આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતમાં આવેલા પૂરની સ્થિતિના પગલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી। બેઠકમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય, કોમર્શિયલ નુકસાન સર્વે તેમજ ઇન્સ્યોરન્સ પ્રક્રિયા અને શહેરમાં સફાઈ કામગીરીને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારોના અત્યાર સુધીમાં 9,100થી વધુ પરિવારોને ડોર ટુ ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે। તેમાંથી 800થી વધુ પરિવારોને પ્રતિ પરિવાર રૂપિયા 6,800 મુજબ ઘરવખરી સહાય અને કેશ ડોલ ચૂકવવામાં આવ્યું છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે સોસાયટીઓનો સર્વે હજુ પણ બાકી છે ત્યાં પણ તાત્કાલિક અધિકારીઓ મોકલી સર્વે પૂર્ણ કરવામાં આવશે અને સહાય ચૂકવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। સરકારની પ્રાથમિકતા સૌથી પહેલા અસરગ્રસ્ત પરિવારો સુધી સહાય પહોંચાડવાની છે, તો બીજી તરફ કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ તેજ ગતિએ ચાલી રહી છે। સુરત શહેરમાં અંદાજે 58 જેટલા કોમર્શિયલ વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો અને મળતી માહિતીના આધારે તેમાં સતત વધારો પણ કરવામાં આવી રહ્યો છે। સર્વે પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વેપારીઓ માટે અલગ સહાય નીતિ જાહેર કરવામાં આવશે। જે વેપારીઓ પાસેથી ઇન્સ્યોરન્સ છે તેમાં ક્લેમ ઝડપી મંજૂર થાય તેના માટે આરટીઓ અને લીડ બેન્કર નોડલ અધિકારી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। આ સાથે જ ઇન્સ્યોરન્સ ક્લેમની પ્રક્રિયા સરળ અને ઝડપી બની રહે તેના માટે ઓનલાઈન બેન્ચ પણ શરૂ કરવામાં આવી છે। આ સિવાય જો વાત કરવામાં આવે પાણીની ઝડપથી બહાર કાઢવા માટે અને 50થી વધુ વધારાના પંપ કાર્યરત કરવામાં આવશે, તો આ કામગીરીમાં જીઆઈડીસી, જીપીસીબી અને ડીઆઈસીને જવાબદારી સોંપવામાં આવી છે, જેથી શહેરની શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિમાં લાવી શકાય। સુરત શહેરમાં ભારે વરસાદના કારણે જે અનેક વિસ્તારોની અંદર હાલાકી ભોગવવી પડેલી લોકોએ તે માટેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી। આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ બી સાથે જોડાયા હતા અને મિટિંગમાં નક્કી થયા પ્રમાણે આજે મોડી રાત સુધી આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશ ડોલ આપી લેવામાં આવ્યું છે। સાથે સાથે વડોદરા અને આજુબાજુની જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાંથી બી સ્વચ્છતા માટે કુલ મલાવીને હમણાં મહાનગરપાલિકાના 2000 સ્વચ્છતા દૂતો રાત દિવસ એક કરીને છેલ્લા 72 કલાકથી ઊંઘ લીધા વગર શહેરના અલગ અલગ રસ્તાઓ સ્વચ્છ કરવા માટે જે કામગીરી કરી રહ્યા છે, તેમની જોડે વધારાના 1000 લોકો ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા શહેર મહાનગરપાલિકામાંથી બી જે સ્વચ્છતા દૂતો કાલ સવાર સુધી પહોંચશે એ બી આ કામગીરીમાં જોડાશે। અને સાથે સાથે હજી બી વધારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે હજી 1500 સ્વચ્છતા દૂતો ખાસ કરીને આવનારા એક અઠવાડિયા માટે તે લોકો દ્વારા બી રોકાવામાં આવશે, એટલે કુલ મળીને 4000થી 4500 લોકો આવનારા દિવસોમાં સ્વચ્છતાની કામગીરી કરશે। સ્વચ્છતા જોડે જોડે સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે બી મહાનગરપાલિકાની જે ટીમો બની છે એ ટીમો ડોર ટુ ડોર કામગીરી કેવી ચાલી રહી છે તેનું દરરોજ સાંજે 7 વાગે રિવ્યુ કરવામાં આવશે અને એ રિવ્યુના માધ્યમથી એની કામગીરીમાં જ્યાં બી ટીમની વધારાની જરૂર હશે તે નિર્ણય કલેક્ટર શ્રી દ્વારા આવનારા દિવસોમાં લેવામાં આવશે। પણ મોટી ડોર ટુ ડોર સ્વાસ્થ્ય માટે જે કામગીરી કરવાની છે એ પરમ દિવસ સાંજ સુધી કરી લેવામાં આવશે। તેની સાથે સાથે જે વિસ્તારની અંદર પાણી ભરાયું છે, જે ઘરોમાં નુકસાન થયું છે તે વિસ્તારમાં મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દ્વારા ખાસ કરીને પાણીનો સમય વધારવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે અને તે બેવ નેતૃત્વ દ્વારા આ વિષયની અલગ અલગ ઝોનની અંદર ખાસ કરીને એમનો રિવ્યુ બી લેશે ડેલી અને હાલમાં જે પાણી એમને જેટલા સમય માટે મળે છે એનાથી ડબલ સમય માટે મળે તેવો નિર્ણય બી લેવામાં આવ્યો છે।